નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 73 દિવસ પછી રૂપિયો પહેલવાન, વૈશ્વિક બજારમાં નબળો પડતો અમેરિકન ડોલર। શેર બજારમાં સતત છઠ્ઠા દિવસે તેજીનો માહોલ, રોકાણકારો માટે નુકસાની રિકવરી કરવાનો સમય। રાજકોટમાં વેફર નમકીન બનાવતી કેબીઝેડ ફેક્ટરીમાં ફાટી નીકળતી ભયાનક આગ। જામનગરમાં કેટલ પોલિસીનો અમલ થતાં વિરોધ નોંધાવવા શહેર બીજેપી કાર્યાલયે પહોંચતો માલધારી સમાજ। ભગવાન દ્વારિકાધીશ અંગે વિવાદિત નિવેદન કરનાર સ્વામિનારાયણ સાધુ પ્રત્યે નારાજગી દર્શાવતા પૂજ્ય શંકરાચાર્ય। હવે જોઈએ સમાચાર વિગતવાર। આંકડાને જોતા સતત 7 દિવસથી ડોલરની તુલનાએ રૂપિયામાં તેજી જોવા મળી રહી છે। રૂપિયો આ કારોબારી સત્રમાં ડોલરની તુલનાએ 1.5% કરતાં વધારે મજબૂત થયો છે, જેનો અર્થ એ છે કે રૂપિયામાં ડોલરની તુલનાએ ₹1.30ની રિકવરી જોવા મળી છે। 10 ફેબ્રુઆરીએ રૂપિયા 87.94ના લેવલ પર ઓલ ટાઈમ લોઅર લેવલ પર પહોંચી ગઈ હતી। રૂપિયો આજે સોમવારે બપોરે 85.53 ઉપર ટ્રેડ કરી રહ્યો હતો। ડોલર સામે રૂપિયો ફરી એક વખત રોકેટ ગતિએ આગળ વધ્યો છે। લગભગ 73 દિવસ પછી રૂપિયો 86ના સ્તરથી નીચે આવી ગયો છે। વાસ્તવમાં રૂપિયામાં વધારા પાછળ ઘણા જ કારણો છે। સૌપ્રથમ બેંકોમાં લિક્વિડિટી વધારવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે। આ ઉપરાંત તાજેતરના સમયમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો છે। સૌથી મોટું કારણ એ છે કે વિદેશી રોકાણકારોએ ફરી એક વખત ભારતમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે। અંતે આપણે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કેવી રીતે ભૂલી શકીએ? નિષ્ણાતોના મતે ડોલર ઇન્ડેક્સ ભલે 104ના સ્તરને પાર કરી ગયો હોય, પરંતુ રૂપિયામાં વધારાનું મુખ્ય કારણ સ્થાનિક છે, જેમાં ડોલરની સ્થિતિ નબળી પડી છે। છેલ્લા સતત 5 દિવસથી શેરબજારમાં પ્લસની પોઝિશન જોવા મળતી હોય રોકાણકારોની માનસિકતામાં પોઝિટિવ વલણ દેખાઈ રહ્યું છે। તે દરમિયાન આજે સોમવાર પણ શેરબજારને ફળ્યો છે। આજે સોમવારે સવારે બજારની શરૂઆત સામાન્ય તેજી સાથે થઈ, પરંતુ બપોરે 1 વાગ્યાની આસપાસ તો સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે બપોરે 3:30 કલાકે ક્લોઝિંગ દરમિયાન પણ શેરબજારમાં તેજી જોવા મળી હતી। સેન્સેક્સ 1078 પોઈન્ટના વધારા સાથે 77984 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 307 પોઈન્ટના વધારા સાથે 23658 અંક પર બંધ થયો હતો। ગયા વર્ષે ઓક્ટોબરથી એફઆઈઆઈ સતત ભારતીય શેરબજારોમાંથી પૈસા ઉપાડી રહ્યા હતા, પરંતુ શુક્રવારે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો તરફથી ₹7,470.36 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું। આ પાછળનું કારણ એફટીએસી માર્ચ સમીક્ષા હોવાનું માનવામાં આવે છે। વિદેશી રોકાણકારોના બદલાયેલા વલણને કારણે સ્થાનિક શેરબજારમાં રોકાણકારોનો વિશ્વાસ નોંધપાત્ર રીતે વધ્યો છે। ડોલર સામે રૂપિયાની સ્થિતિ સુધરી રહી છે। સોમવારે રૂપિયો 12 પૈસા મજબૂત થયો છે, જે પછી એક ડોલરનો ભાવ ₹85.86 થઈ ગયો। વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનું વાતાવરણ હોવા છતાં ડોલરનું નબળું પડવું સ્થાનિક બજાર માટે ફાયદાકારક સાબિત થયું છે। વોલ સ્ટ્રીટમાં થયેલા વધારાનો પ્રભાવ ભારતીય બજારો પર પણ જોવા મળ્યો છે। આનું મુખ્ય કારણ ટ્રમ્પના ટેરિફ પ્લાન વિશેની માહિતી ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી હોવાનું માનવામાં આવે છે। એવી ઘણી ચર્ચા છે કે ટ્રમ્પ ટેરિફ અંગે પસંદગીયુક્ત અભિગમ અપનાવી શકે છે। આની અસર બજાર પર પણ પડી શકે છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું રાજકોટમાં ભયાનક આગ, માલધારી સમાજની રેલી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવાદ અને મહંતની ચાદર વિધિ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ વામ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક
1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટમાં આજે સોમવારે સવારે નમકીન બનાવતી વધુ એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. રાજકોટના નાકરાવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબેઝેડ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી હતી. જો કે બપોર સુધીમાં આગ 80% કાબૂમાં આવી ગઈ હતી. આગ પર સંપૂર્ણ કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં 1 અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ 4 ગાડી સ્થળે બોલાવવામાં આવી હતી. ત્યારબાદ 50થી વધુ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી. આગના ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર સુધી દેખાયા હતા. સામાન્ય રીતે કોઈ પણ સ્થળે આગ લાગે છે ત્યારે આગનું પ્રમાણ એકદમ નાનું હોય છે. આવા સમયે જો સંબંધિત ઉદ્યોગ કે કોમર્શિયલ સ્થળ પર આગ બુઝાવવાની વ્યવસ્થા હોય તો આગ વિકરાળ થતી નથી. પરંતુ તેથી ઉલટું એવું જોવા મળે છે કે આવા ઘણા સ્થળોએ આગ વિકરાળ બની જાય ત્યાં સુધી સંબંધિત ઉદ્યોગો શું કરતા હોય છે તે પ્રશ્ન લોકોમાં શંકા જન્માવી રહ્યો છે. લોકોમાં એક એવી પણ વાયકા છે કે માર્ચ મહિનામાં હિસાબી ચોપડા પર ચોક્કસ પ્રકારની નુકસાની દેખાડવા માટે પણ આગના રહસ્યમય બનાવો બનતા હોય છે. કારણ કે માર્ચ મહિનો હિસાબી વર્ષનો અંતિમ મહિનો હોય છે. જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકા દ્વારા કેટલ એટલે કે ઢોર માટેની પોલિસીનો અમલ શરૂ થયો છે. જે અનુસંધાને મહાનગરપાલિકાના અધિકારીઓ જાહેર કરી ચૂક્યા છે કે કોઈ પણ સંજોગોમાં કેટલ પોલિસીનો અમલ કરાવવામાં આવશે. મહાનગરપાલિકાની આ જાહેરાતને કારણે જામનગરના પશુપાલકો અને ઘાસચારો વેચનારા ધંધાર્થીઓને તકલીફ પડી રહી છે. કારણ કે મહાનગરપાલિકા દ્વારા ઘાસચારા વેચાણ કેન્દ્રો પરથી ઘાસચારો કબજે લેવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સોમવારે પણ મહાનગરપાલિકાની ટીમે ઘાસચારાનો વધુ 6 ટન જેટલો જથ્થો કબજે લીધો હતો. જે અનુસંધાને આજે સોમવારે સવારે
ઘાસચારાનું વેચાણ કરતા ધંધાર્થીઓ વગેરે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને શાસક પક્ષ સમક્ષ પોતાની તકલીફો વર્ણવી હતી. આ સમગ્ર વિષય અંગે પ્રતાપ ગઢવી નામના ઘાસચારાના એક ધંધાર્થી અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે માલધારી છીએ અને ઘાસચારો પણ અમારે જીતે ઉતારીને અમે વેચીએ છીએ. હવે અમારો પ્રશ્ન એ છે કે અમારે ઘરે ઘાસચારો પહોંચે અને અમારી ભેંસોને મળી રહે, એ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. સાહેબે થોડા દિવસ પહેલા અમને એમ કીધું કે અહીંયા ઘાસચારો વેચવાનો નહીં અને માલને કંઈ ઘાસ નાખવાનો નહીં. તો માલને ઘાસ વગર તો ચાલે નહીં, જીવન જરૂરિયાત વસ્તુ છે. એટલા માટે અમે આ રજૂઆત લઈને અહીંયા આવ્યા હતા અને અહીંયા જે અમે આવ્યા તો સત્તા પક્ષ તરફથી અમને સારો આશ્વાસન મળ્યું છે અને સાહેબ અમારી વાત સમજશે અને અમારી જગ્યા ઉપર અમને ઘાસચારો વેચવા દઈએ અને ભેંસો સુધી માલધારી સુધી પહોંચવા દઈએ એવી અમારી અપીલ છે. જી બિલકુલ, રખડતા ઢોરના હિસાબે જે કાર્યવાહી થાય છે એ માટે અમે સહેમત છીએ અને થવી જ જોઈએ કે કોઈને નુકસાન ના કરે. તો ગાયોને જે રખડે છે એને સરકાર પકડે, એના માટે અમે પણ સહેમત છીએ અને અમે મદદ પણ કરશું. એમાં ભેંસો નથી, ભેંસ ક્યાંય ઘર બહાર નીકળતી નથી, સૌના ફળિયામાં જ રહીએ છીએ. માલધારી એને ક્યાંય બહાર નીકળવા દેતા નથી. તો ભેંસો માટે ઘાસચારો પહોંચે એની વ્યવસ્થા કરવા માટે અમારી અપીલ છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલયે ખૂબ મોટા પ્રમાણમાં માલધારી સમાજ પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા. સરકારની નવી જે કેટલ પોલિસી છે અને એ અંતર્ગત આમને પોતાના પશુધન માટે અને માલધારી સમાજની પોતાની એવી માંગણી હતી કે અમને કોઈ આમાંથી એવો વચલો રસ્તો કાઢી દે એટલે સરકારની પોલિસી પણ જળવાય અને પશુધનને પણ એનો ઘાસચારો પૂરેપૂરી રીતે મળી રહે અને માલધાર સમાજ પણ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે. એટલે આ રજૂઆતના અનુસંધાને મેં એમને આ જે છે પોલિસી અને પશુધન વચ્ચે એક સુખદ રસ્તો નીકળે અને આ જે એમની માંગણી છે એ પૂરી રીતે સંતોષાય એવું મેં એમને વચન આપ્યું. સમગ્ર ગુજરાતમાં થોડા સમયના અંતરે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાધારી સાધુઓ જુદા જુદા પ્રકારના વિવાદ સાથે સંકળાયેલા જોવા મળી રહ્યા છે. આ ભગવાધારી સાધુઓ થોડા સમયે હિન્દુ દેવદેવીઓ વિરુદ્ધ વિવાદિત નિવેદનો આપે છે અને દેવદેવીઓનું અપમાન કરતા હોય. લાખો ભાવિકોમાં નારાજગી અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. તાજેતરમાં જ આવા એક ભગવાધારીએ દ્વારકાધીશ ભગવાન દ્વારકાધામમાં નથી વડતાલમાં છે એવું નિવેદન આપતા લાખો કૃષ્ણ ભક્તોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. જો આ ભગવાધારી સંતો દ્વારકા આવીને દ્વારકાધીશના ભક્તોની માફી નહીં માંગે તો મોટું આંદોલન થવાની પણ શક્યતાઓ છે. દ્વારકાના વેપારી અગ્રણી મિત્તલ વિઠલાણી અને પૂજ્ય શંકરાચાર્યજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાધારી સંતના નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે, જે અત્રે પ્રસ્તુત છે. શ્રી સંકલ્પ મૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયની એક બુકમાં 33 નંબરની વાર્તામાં દ્વારકાધીશ ભગવાન છે કે નહીં અને દ્વારકામાં દ્વારકાધીશ છે નહીં એવો પ્રશ્ન પૂછેલો છે. તો દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય હજુ હમણાં જ જન્મ ચૂકે છે. તો આ વસ્તુમાં અમારો દ્વારકાવાસીઓનો સમગ્ર વિરોધ છે અને આ જે સંપ્રદાયની બુક છે તેમાંથી આ 33 નંબરની વાર્તાનું પાનું રદ કરવામાં આવે અને તે વાર્તાનું પાનું રદ કરી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે એના અનુયાયીઓ હોય તે દ્વારકા આવી અને માફી માગે, નકર ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થાય તેવા સમાચારો થશે, જેની નોંધ લેશો. गुजरात और द्वारका से यह सूचना प्राप्त हुई है पत्रकारों के द्वारा कि पुनः स्वामी नारायण संप्रदाय के भगवान द्वारकाधीश श्री कृष्ण के लिए यह कहा गया है द्वारका में श्री कृष्ण भगवान नहीं है, बड़ताल में है, इसलिए किसी को द्वारका जाने की आवश्यकता नहीं है. यह वक्तव्य बहुत ही दुर्भाग्यपूर्ण है. जिन्होंने भी यह लिखा है और कहा है वो अल्पज्ञ हैं. भगवान की व्यापकता का उन्हें ध्यान नहीं है. अगर वो वड़ताल में हैं तो द्वारका में नहीं होंगे, ये उन्होंने कैसे मान लिया. भगवान श्री कृष्ण विष्णु भगवान के अवतार हैं जो आदि अनादि हैं. भगवान श्री कृष्ण को ही 5500 वर्ष व्यतीत हो चुके हैं. स्वामीनारायण संप्रदाय वालों को मात्र 200-250 वर्ष हुए हैं. जो सहजानंद जी महाराज थे उनका आविर्भाव काल उठा करके देख लें तो उनके पहले कौन था. उनके पहले जो था वो सनातन था. सनातन के परमात्मा भगवान श्री कृष्ण थे और वो राजाधिराज द्वारकाधीश के नाम से जिनकी प्रसिद्धि, जहाँ 52 गज की ध्वजा का ध्वजारोहण किया जाता है. भगवान द्वारका पधारे और मूल द्वारका समुद्र में समाहित हुई
तो भगवान द्वारकाधीश के पुत्र प्रद्युम्न, प्रद्युम्न के पुत्र अनिरुद्ध, अनिरुद्ध के पुत्र वज्रनाभ ने भगवान द्वारकाधीश के इस मंदिर का निर्माण किया और बीच में भगवत पादाद्य शंकराचार्य जी ने भगवान की मूर्ति को स्थापित किया। विधर्मियों ने जिसे खंडित करने का प्रयास किया था। आद्य शंकर ने प्रथम शारदा पीठ शंकराचार्य मठ का निर्माण द्वारका में किया। ये आदि अनादि परंपराएं हैं। इस तरह से आप अपने स्वामी नारायण महाराज की प्रसिद्धि करने का जो प्रयास कर रहे हैं, यह उपाय आपका ठीक नहीं है। इसमें सिद्धांत की बात करनी चाहिए और सिद्धांत यह है कि हम सब सनातन धर्मावलंबी हैं। सनातन उसे कहते हैं जो शाश्वत हुआ करता है। भगवान श्री कृष्ण शाश्वत हैं, भगवान श्री राम शाश्वत हैं। हमारे 24 अवतार, दशावतार, इन 24 अवतारों में, दशावतारों में कहीं भी स्वामी नारायण महाराज का नाम नहीं आता है, सहजानंद महाराज का नाम नहीं आता है। आप लोग उनकी आराधना गुरु भाव से करें, महापुरुष के रूप में करें। आपने हजारों मंदिर, सैकड़ों मंदिर स्वामी नारायण संप्रदाय के तैयार किए हैं। हम लोगों ने कब मना किया है आपको? धर्म, किसी भी संप्रदाय, किसी भी पंथ, किसी भी पथ को ऊपर उठाने के लिए यदि आप किसी की निंदा करेंगे, धर्म यो बाधते धर्मा नच धर्मा कुधर्म का, जो वह धर्म नहीं, वह धर्म नहीं है, वह संप्रदाय नहीं है जो दूसरों की निंदा करे। इसलिए इस निंदा स्तुति से बचना चाहिए और स्वधर्म का पालन करना चाहिए। स्वामी नारायण महाराज, सहजानंद जी महाराज, उनके पिताजी किसकी आराधना करते थे, किसकी पूजा करते थे? उसी की पूजा भारतवासी अनादिकाल से कर रहे हैं। और द्वारकाधीश भगवान चारों धाम, द्वारका, रामेश्वर, जगन्नाथपुरी, बद्रीनाथ, जो अनादिकाल से वेदोक्त हैं, पुराणोक्त हैं, पुराणों में उनका वर्णन है। जहाँ धर्म और ब्रह्म की सत्ता विद्यमान है, उन क्षेत्रों के संबंध में, उन तीर्थों के संबंध में, आदि अनादि परंपरा के संबंध में ऐसा ना तो लिखना चाहिए, ना बोलना चाहिए। सनातन धर्म संस्थान, सनातन धर्म परिषद और शंकराचार्य मठ, हम लोग इस बात को स्वीकार नहीं करने वाले हैं। ना कोई हिंदू समाज, न सनातन धर्मावलंबी, कोई भी स्वीकार नहीं करेगा इस बात को कि भगवान द्वारकाधीश, भगवान श्री कृष्ण द्वारका में नहीं है। ये वक्तव्य और ये पत्रावली, ये पुस्तक उन्हें वापस लेनी चाहिए। જામનગરમાં અંબા ટોકીઝ 4 રસ્તા નજીક ડોક્ટર મહેશ્વરીની હોસ્પિટલ પાસે શ્રી પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે। રાજાશાહી વખતના આ હનુમાનજી મંદિરના મહંત શ્રી અખિલેશ્વરાનંદજી તાજેતરમાં બ્રહ્મલીન થયા બાદ તેમના બ્રહ્મલીન થયાના 13મા દિવસે આજે સોમવારે 24મી માર્ચે આ મંદિર ખાતે ચાદર વિધિ તથા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભંડારા પૂર્વે ગઈકાલે 23મી માર્ચે રવિવારે રાત્રે આ મંદિરે સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંતવાણીના કાર્યક્રમમાં તથા નવા મહંતની ચાદર વિધિના કાર્યક્રમમાં અને મહાપ્રસાદ રૂપે યોજાયેલા ભંડારામાં સેંકડો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા। ચાપરડાના મહંત અને શુભ પંચ અગ્નિ સમિતિના વડા શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ સાથે શ્રી પંચમુખી હનુમાનજી મંદિરના નવા મહંત તરીકે શ્રી લહેરેશ્વર મહારાજની ગાદીપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ તકે સંત પરંપરા મુજબ નવા મહંતની ચાદર વિધિ યોજવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને ડોક્ટર કે.એસ. મહેશ્વરી સહિતના સેંકડો હનુમાન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં જામનગર શહેર પંથક અને જિલ્લાના હનુમાન ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું નગરમાં મસાલ રેલી અને ગુજકેટની પરીક્ષા સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલે 23મી માર્ચે જામનગર સહિત રાજ્યભરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહીદ ભગતસિંહ અને રાજગુરુ તથા સુખદેવ એમ કુલ 3 શહીદોને અંગ્રેજોએ 23મી માર્ચે આઝાદીના આંદોલન સંદર્ભે ફાંસીના માંચડે લટકાવ્યા હતા. દર વર્ષે 23મી માર્ચે યુવક કોંગ્રેસ દ્વારા શહીદ દિનની ઉજવણી કરવામાં આવે છે. ગઈકાલે રવિવારે જામનગર શહેર યુવક કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ તથા જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે શહીદ દિન નિમિત્તે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મસાલ રેલીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં શહીદ ભગતસિંહની પ્રતિમાને હાર તોરા કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રંજનબેન ગજેરા, સંગઠન મહામંત્રી ભરતભાઈ વાડા, કોર્પોરેટર જૈનબબેન ખફી ઉપરાંત યુવક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ તકે જામનગર 78 વિધાનસભા મત વિસ્તારના યુવક કોંગ્રેસના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજાએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ 23 માર્ચના રોજ અમે શહીદ દિવસ નિમિત્તે મસાલ રેલીનું આયોજન કર્યું હતું અને મસાલ રેલી યોજી અને ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ હવાઈ ચોકથી લઈ લાલબંગલા સુધી ચાલીને મસાલ રેલીનું આયોજન કર્યું હતું. હેતુ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો હેતુ હતો અને યુવાઓમાં જાગૃતિ લાવવાનો કોંગ્રેસ પરિવાર તરફથી, યુથ કોંગ્રેસ પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રવિવારે સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં પણ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસ બંદોબસ્તની હાજરીમાં રવિવારે અલગ અલગ 3 સેશનમાં આ પરીક્ષાઓ લેવામાં આવી હતી. જામનગર શહેરમાં કુલ અલગ અલગ 13 શૈક્ષણિક સંસ્થાઓની ઇમારતોમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. આ પરીક્ષામાં જામનગર સેન્ટરમાં કુલ 2461 ઉમેદવારો નોંધાયેલા હતા, જે પૈકી 114 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર પરીક્ષા કાર્યક્રમ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટ પરીક્ષાનું આયોજન સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને, પરીક્ષા સમિતિના અધ્યક્ષ સ્થાને સમગ્ર પરીક્ષાનું સુચારુ અમલ અને અમલીકરણ થઈ શકે તે હેતુસર યોગ્ય વ્યવસ્થાઓ છે એ દરેક સ્થળ ઉપર પૂરી પાડવામાં આવેલ છે. દરેક પરીક્ષા સ્થળ પર હાલ અત્યારે વર્ગ 1ના અધિકારીઓ પણ છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ કાયદો અને વ્યવસ્થાનું જાળવણી કરી રહ્યા છે. જામનગર જિલ્લાના કુલ 13 પરીક્ષા સ્થળો ઉપર આ પરીક્ષા લેવાનાર છે અને એમાં 2461 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે.
ટોટલ 3 સેશનમાં આ પરીક્ષા હોય. એમાં સવારે 10 થી 12નું અત્યારે જે સેશન છે એ પ્રથમ સેશનમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, બીજું જે સત્ર જે છે એમાં જીવવિજ્ઞાન અને છેલ્લા સત્રમાં ગણિતની પરીક્ષા છે એ આજે વિદ્યાર્થીઓ આપનાર છે. સમગ્ર આયોજન સરસ રીતે ગોઠવાયેલું છે અને માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને એમના માર્ગદર્શન હેઠળ અમારી સમગ્ર ટીમ અત્યારે કામ કરી રહી છે. જામનગર જિલ્લાની પંચાયતમાં આજે સોમવારે સવારે શાસક પક્ષ દ્વારા એક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા એક દેશ એક ચૂંટણી માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા આ ઠરાવનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષનું કહેવાનું એમ છે કે જિલ્લા પંચાયત કરવાના કામો કરતી નથી અને આમાં બિનજરૂરી ઠરાવો માટે સામાન્ય સભા બોલાવે છે. ગામડાઓમાં 3 વર્ષથી ચૂંટણીઓ કરાવી શકતા નથી. આ સમગ્ર વિષય અંગે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા જેપી મારવિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમારી આ વર્ષની ચોથી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. આ સભાની અંદર કોઈ ખાસ એજન્ડા નહોતા, પણ ગત કામ જે કરવામાં આવ્યા છે એને બહાલી આપવામાં આવી અને સાથે સાથે એક ખાસ જે આ બોર્ડમાં ઠરાવ આ લોકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યો છે, અમે એને સખત વખોડી કાઢી છે. કારણ કે જે વન ઇલેક્શન, વન રાષ્ટ્રીય હિતમાં જે ઠરાવ કરી રહ્યા છે એમાં એટલા માટે વખોડી કાઢી છે કે જે છેલ્લા 3 વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેર થઈ નથી. આજે અનેક પ્રકારના ગામોના કામો જે સરપંચો લઈને બેઠા છે, સરપંચો કે વહીવટદારોના જે અમુક અણાવડત હોય અથવા કંઈક કામની ખ્યાલ ન આવતો હોય, જેના કારણે કામ બંધ પડ્યા છે આ બધા કામો. તો ખરેખર આવા સમય અમે આ હિતમાં નથી. જામનગરના લાલ બંગલા સંકુલમાં ઘણી સરકારી કચેરીઓની ઇમારતો જર્જરિત હાલતમાં છે. આવી જર્જરિત ઇમારત પૈકી એક ઇમારતમાંથી મોટા પથ્થરો વગેરે નીચે વાહનો પર પડ્યા ત્યાં સુધી આ જર્જરિત ઇમારતોને સલામત સ્ટેજે લઈ જવાની જવાબદારી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા કે માર્ગ અને મકાન વિભાગે નિભાવી નથી. જોકે સદભાગે આ જર્જરિત ઇમારતનો કેટલોક હિસ્સો તૂટીને નીચે પડ્યો ત્યારે આ ઇમારત નીચેથી કોઈ વ્યક્તિ પસાર થઈ રહી ન હતી, તેથી ઈજા અને જાનહાનિનો કોઈ બનાવ બન્યો નથી. પરંતુ આ જર્જરિત ઇમારતનો હિસ્સો તૂટી પડવાથી સંબંધિત તમામ તંત્રોની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. હવે જામનગર મહાનગરપાલિકાને ડહાપણ સૂઝ્યું છે કે આ જર્જરિત ઇમારતમાં પાડતોડ કરીને તેને સલામત પોઝિશનમાં લઈ જવામાં આવશે. આ સમગ્ર ઘટના અંગે ફાયર શાખાના અધિકારી અનવર ગજણે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ 2:30 વાગ્યાની આસપાસ અમને એવો મેસેજ મળેલ કે જૂની કલેક્ટર સાહેબની ઓફિસ પાસે એક ઇમારતનો જર્જરિત ભાગ પડી ગયો છે. એટલે અમે ફાયરની ટીમ તથા એસ્ટેટની ટીમ લઈ અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલ છે. તો આમાં તમે પાછળ જોઈ રહ્યા છો એ ભાગ જર્જરિત ભાગ પડી ગયેલો. તો એમાં એક મારુતિ કાર અને 3 જેવી બાઇકો જેવામાં દબાઈ ગયેલો. તો જે દબાયેલા વાહનો હતા તેને બહાર કાઢી લીધેલા છે. કોઈ જાનહાનિ થયેલ નથી. આગળ અત્યારે આજે જર્જરિત ભાગ છે અને હટાવવાની કામગીરી ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતેથી એડિશનલ કલેક્ટરનું ખોટું બોર્ડ લગાવેલી એક કાર કબજે લેવામાં આવી છે. આ કારની અંદર એક યુવતી અને એક યુવક બેઠા હતા. આ યુવક ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં રહે છે અને તેનું નામ જીલ ભરતભાઈ પંચમતિયા છે. આ ઉપરાંત તેની સાથે કેસા દેસાઈ નામની એક યુવતી પણ ઝડપાઈ ગઈ છે. આ બંને નકલી અધિકારીઓ કારમાં ખોટું બોર્ડ લગાવીને રોફ જમાવતા હતા. પોલીસે આ બંનેની અટકાયત કરી લીધી છે અને બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ગઈ તારીખ 21/3/2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશનના માણસો, સ્થાનિક ડી સ્ટાફના માણસો તેમજ પીએસઆઈ શ્રી વીએમ સોલંકીનાઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને એક શંકાસ્પદ ગાડી મળેલી, જે ગાડી ઉપર RSC એન્ડ ADM લખેલું હતું અને લાલ કલરનું બોર્ડ લગાવેલું હતું. તેમજ તે ગાડી ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા યુઝ કરાતી સરકારી જે લાઇટ હોય છે એ લાઇટ પણ એમાં લગાવવામાં આવેલી હતી. તો એ ગાડી શંકાસ્પદ જણાતા તેમાં એમને રોકીને એમની માલિકની વિશે પૂછતાછ કરતા અને ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ખ્યાલ આવેલો કે આ ગાડીના જે ચાલક હતા એ કોઈ સરકારી હોદ્દો ધરાવતા ન હતા, તેમજ કોઈ સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ લિંક ધરાવતા ન હોવાથી છતાં પણ એમને આ RSC અને ADMના જે સરકારી બોર્ડ હોય છે તેમનો દુરુપયોગ કરીને વહન કરેલું અને પોતે સરકારી કર્મચારી અને અધિકારી હોવાનો દાવો કરીને દોડ કરેલું હતું. જે સબબ અમે ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલ છે. તેમજ આ ગુના અન્વયે તપાસ અન્વયે 2 આરોપીની અટક કરવામાં આવેલ છે. એમાં એકનું નામ છે જીલ ભરતભાઈ પંચમતિયા અને બીજા એક મહિલા છે કેશાબેન કેતનભાઈ દેસાઈ. આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ ગુનાની આગળની તપાસ PSI શ્રી MR બારડનાઓ ખંભાળિયા પોલીસ સ્ટેશનનાઓ
ચલાવી રહેલ છે. જામનગરના એરપોર્ટ પર થોડા દિવસે જુદા જુદા ક્ષેત્રની સેલિબ્રિટી અને મહાનુભાવોનું આગમન થાય છે. આ તમામ મહેમાનો રિલાયન્સના વનતારા ખાતે પ્રાણી સંગ્રહાલય જોવા માટે આવે છે. એ પ્રકારની વિગતો બિનસત્તાવાર રીતે જાહેર થતી રહે છે. તાજેતરમાં જ અભિનેતા સલમાન ખાન અને અભિનેત્રી જાહ્નવી કપૂર વનતારાની મુલાકાતે જવા માટે જામનગરના એરપોર્ટ પર ઉતર્યા હતા. આજે સોમવારે બપોરે અભિનેતા સલમાન ખાને જામનગર એરપોર્ટ પરથી પરત મુંબઈ જવા માટે વિદાય લીધી હતી. આજે જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાન તથા ભેજ જેવા કારણોસર રોજે રોજ ટીબીના હજારો દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ટીબીના સંખ્યાબંધ દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. આ સ્થિતિઓ વચ્ચે જામનગરના નગરજનોમાં ટીબી રોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય કર્મચારીઓએ એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં સંખ્યાબંધ ભાઈઓ અને બહેનો આરોગ્ય કર્મીઓ તરીકે જોડાયા હતા અને બેનર સાથે રેલી યોજી હતી. જામનગરની જીજી હોસ્પિટલમાં થોડા સમયે વિવિધ વિભાગોમાં વિવાદો થતા રહે છે. ખાસ કરીને હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં સિક્યુરિટીની વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓ અને દર્દીઓ તથા દર્દીઓના પરિવારજનો વચ્ચે બબાલો થતી રહે છે. ખૂબીની વાત એ પણ છે કે આ પ્રકારની બબાલ જ્યારે થાય છે ત્યારે આ બબાલના વિડીયો પણ વાયરલ થતા રહે છે, જેને કારણે જીજી હોસ્પિટલ એક પછી એક વિવાદોને કારણે સમાચારોમાં ચમકતી રહે છે. આ પ્રકારની વધુ એક બબાલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સિક્યુરિટી કર્મચારીની વર્તણૂક અંગે કોઈ મગજમારી ચાલી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રણછોડ રામજીભાઈ સોનગરાના મકાનમાં સોના ચાંદીના દાગીનાની કુલ રૂપિયા 1.63 લાખની મત્તાની ચોરી થઈ છે. જામનગરના હાપામાં રહેતી 15 વર્ષની દીક્ષિતા રમેશભાઈ વાલજીભાઈ સોઈગામા નામની છાત્રાની સ્કૂલ બેગમાં મોબાઈલ મળી આવ્યા બાદ આ છાત્રાએ ગળાફાંસાથી આપઘાત કરી લીધો છે. જામનગરના ફલા નજીક એક મોટરે બાઇકને હડફેટમાં લેતા હંસાબેન નટવરલાલ ધમસાણિયા નામના મહિલાનું ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું છે. જામનગર ખંભાળિયા હાઈવે પર ગોરધનપર ગામ નજીક એક સ્કોર્પિયો ચાલકે એક મોપેડને ઠોકર મારતા 40 વર્ષના કારીબેન તથા તેમના 48 વર્ષના પતિ રત્નાભાઈ રામાભાઈ પરમાર એમ બંનેના મોત નીપજ્યા છે. ભાણવડ તાલુકાના મોટા ગુંદામાં રહેતા 68 વર્ષના મગનભાઈ મોહનભાઈ સિંહોરાનું વીજ આંચકાથી અથવા હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે એમ હાલ જાહેર થયું છે. ખંભાળિયાના બજાણા ગામના રમેશગર ભાવગર અપારનાથી નામના પ્રૌઢની 16 વર્ષની પુત્રી ભાવિકાનું જંતુનાશક દવાના છંટકાવ સમયે દવાની અસરને કારણે મોત થયું છે. જામનગરના દિનેશ ઇન્દુલાલ ખગરામ વિરુદ્ધ ચેક પરતની એક ફરિયાદ હતી. આ વેપારીનો આ કેસમાં છુટકારો થયો છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામથી વેપારી મથક ભાટિયા સુધીના 8 કિલોમીટરના રસ્તાને નવા એપ્રોચ રોડ તરીકે નિર્માણ કરવા રજૂઆત થઈ છે. જામનગરના કિસાન ચોકથી આગળના વિસ્તારમાં હુસેન ગફરભાઈ ખફી પર રમેશ ભીખા ચોરસિયા સહિતના 4 શખ્સોએ પાઇપ તથા છરી વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના વતની અને વડોદરામાં રહેતા ડોક્ટર વિશાલ માધવદાસ પંચમતિયાએ પોતાની પત્ની રિદ્ધિબેન અને તેના મિત્ર નયન હર્ષદભાઈ ત્રિવેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સંયુક્ત માલિકીના મકાનનો મામલો છે. સ્વર્ગસ્થ ચમનલાલ ગંગાશંકર જોશીના 90 વર્ષના પત્ની ચંપાબેનનું અવસાન થયું છે. હેમેન્દ્રભાઈ હેમચંદ મહેતાના 62 વર્ષના પત્ની કીર્તિતાબેન તે વિમલ અને કૃતિના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 73 દિવસ પછી રૂપિયો પહેલવાન, વૈશ્વિક બજારમાં નબળો પડતો અમેરિકન ડોલર. શેર બજારમાં સતત છઠ્ઠા દિવસે તેજીનો માહોલ, રોકાણકારો માટે નુકસાની રિકવરી કરવાનો સમય. રાજકોટમાં વેફર નમકીન બનાવતી KBZ ફેક્ટરીમાં ફાટી નીકળતી ભયાનક આગ.
જામનગરમાં કેટલ પોલિસીનો અમલ થતાં વિરોધ નોંધાવવા શહેર બીજેપી કાર્યાલયે પહોંચતો માલધારી સમાજ. ભગવાન દ્વારિકાધીશ અંગે વિવાદિત નિવેદન કરનાર સ્વામિનારાયણ સાધુ પ્રત્યે નારાજગી દર્શાવતા પૂજ્ય શંકરાચાર્ય. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.